નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એકાઉન્ટ વિષયમાં આપણે ચેપ્ટર નંબર 8 ખાસ આમનોંધનો આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે લાસ્ટમાં દાખલા નંબર 5 નો આપણે અભ્યાસ કર્યો તો ત્યાર પછી છે દાખલા નંબર 6. હવે આપણે દાખલા નંબર 6 નો આપણે અભ્યાસ કરી. જો દાખલા નંબર 6 શું છે તો કે નીચેના વ્યવહારો શ્રી રાકેશ પટેલ ખાસ આમનોંધમાં નોંધો. હવે આપણે આગળનો જે દાખલો જોયો તો એ પ્રકારનો દાખલો તો કે જ્યારે વેપારી, જેને કહેવાય કે જે પેટા નોંધ ન રાખતો હોય, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, એટલે કે આવા પ્રકારની જે પેટા નોંધ ન રાખતો હોય એને લગતા આપણે જોયેલા વ્યવહાર કે અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો, એમાં આપણે જે વિશિષ્ટ પ્રકારના વ્યવહારો, જે ગયેલ માલ કે આગથી બળી ગયેલ માલ હોય, ધર્માદાથી ગયેલ માલ હોય, ચોરીથી ગયેલ માલ હોય, તો કે જે આપણે આમનોંધ ચેપ્ટરની અંદર પણ આપણે આનો અભ્યાસ કરી ગયા છે કે કોઈ પણ રીતે ગયેલ માલ જે ધંધા માટે આપણે ખબર છે કે નુકસાન થાય છે, કે જાહેરાતમાં તમે માલ આપો, આપણા ગયેલ માલ, આપણે જુદા જુદા પ્રકારના આપણે ગયેલ માલ જોયા હતા કે ધંધાની અંદર આગથી બળી ગયેલ માલ, ધર્માદાથી ગયેલ માલ, ચોરીથી થયેલ નુકસાન, ચોરીથી ગયેલ માલ. બરાબર છે. આપણે આવા અલગ અલગ અકસ્માતથી થયેલ નુકસાન, અકસ્માતથી ગયેલ માલ, તો કે આ જે ધંધાની અંદર ગયેલ માલ, આવા જે વ્યવહારો છે, એક તો આપણે આ દાખલાની અંદર આવા પ્રકારના વ્યવહારો અભ્યાસ કરવાનો છે કે કોઈ પણ રીતે જે ગયેલ માલ છે ધંધાની અંદર, કે જે ધંધામાંથી જાય છે, બરાબર છે, તો આવા વ્યવહારો આપણને ખબર છે કે પેટા નોંધમાં ક્યાંય નોંધાતા નથી, કે આથી રોકડ એટલે કે રોકડ વ્યવહારમાં પણ નોંધાતો નથી. તો આવા વ્યવહારની નોંધ તો કે ખાસ આમનોંધની અંદર કરવામાં આવતી હોય છે. શેમાં કરવામાં આવે છે? ખાસ આમનોંધ. આપણે ખબર કોઈ પણ રીતે ગયેલ માલ એટલે ખરીદ ખાતું ઉદ્ભવે, કયું ખાતું ઉદ્ભવે છે? ખરીદ ખાતે જમા થાય છે. આપણને ખબર છે કે કોઈ પણ રીતે ગયેલ માલ હોય, ઉપાડથી ગયેલ માલ હોય, તો કે કોઈ પણ રીતે ગયેલ માલ માટે ખરીદ ખાતે જમા થાય છે, આપણે જાણીએ છીએ. તો કે આવા જે વ્યવહારો છે વિશિષ્ટ પ્રકારના, જેને વ્યવહારો કહેવાય કે અન્ય પેટર્નમાં ન સમાતા વ્યવહારોને એક આવા વિશિષ્ટ પ્રકારના વ્યવહારો આવે કે જે વિશિષ્ટ પ્રકારના છે. ગાડીને ગયેલ માલ હોય, બદલામાં કઈ વસ્તુ આપી હોય, બરાબર, તો કે જે વિશિષ્ટ પ્રકારના જે વ્યવહારો છે જે એકેય પેટા નોંધમાં સમાતા નથી, આ જે વ્યવહારો છે એકેય પેટા નોંધમાં, જેને કહેવાય કે આવા વ્યવહારો નોંધાતા નથી, એકેય પેટામાં આવા વ્યવહારો સમાતા નથી. તો આવા વ્યવહારોની નોંધ જેને કહેવાય કે ખાસ આમનોંધની અંદર કરવામાં આવે છે, કેમ કે આ વ્યવહારો જે છે એ એકેય પેટા નોંધમાં સમાતા નથી, કેમ કે વિશિષ્ટ પ્રકારના વ્યવહારો છે. એટલે ત્યાં ખરીદ નોંધ, વેચાણ નોંધ કે નથી આ રોકડ વ્યવહારમાં નોંધ થતી. તો આવા વ્યવહારો તો કે ખાસ આમનોંધમાં કરવામાં આવે છે. આપણે જો અહીં મેં રાકેશ પટેલે ખાસ આમનોંધ તૈયાર કરેલી છે, એનો નમૂનો તૈયાર કર્યો છે. આપણે એક પછી એક વ્યવહાર ક્રમશઃ જોતા જઈએ. વ્યવહાર નંબર 1, જો અહીં તારીખ નથી કે ક્રમ, એટલે આપણે ક્રમ દર્શાવશું. ચાલો, પહેલો ક્રમ શું છે તો કે ₹5000 નો માલ અનાથ આશ્રમમાં આપ્યો. શેમાં આપ્યો? માલ આપ્યો. શેમાં? તો કે અનાથ આશ્રમમાં. ચાલો, અનાથ આશ્રમમાં માલ આપે એટલે શું કહેવાય? ધર્માદો કયો કહેવાય?
એટલે આ શું કહેવાય? ધર્માદા ખર્ચ કહેવાય. શું કહેવાય? ધર્માદા ખર્ચ. તો અહીંયા આપણે ધર્માદાથી ગયેલ માલ થયો. કેવો માલ થયો? ધર્માદાથી ગયેલ. એટલે આ ધર્માદા ખર્ચ કહેવાય. તો ધર્માદા ખર્ચ સાથે ઉધાર કામનું શું થશે? તો કે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ધર્માદાથી ગયેલ માલ. એટલે એની જગ્યાએ આપણે શબ્દ કેવો આપી છીએ? ખરીદ ખાતે જમા. તો તે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ આપ્યો? તો કે 5 રૂપિયા. કે ઉધાર में 5000 અને જમા માં 5000. કે ધર્માદામાં માલ આપ્યો છે અનાથ આશ્રમ. એટલે ધર્માદા એટલે ધર્માદાથી ગયેલ માલ થયો. કેવો માલ થયો? ધર્માદાથી ગયેલ. તો ધર્માદાથી ગયેલ માલ થયો એટલે ધર્માદા ખર્ચ થયો. આપણો શું થયો? કર. તો ધર્માદા ખર્ચ સાથે ઉધાર તે ધર્માદાથી ગયેલ માલ ખાતે જમા. એના જગ્યાએ આપણે કયો શબ્દ આપીએ છીએ? ખરીદ ખાતે જમા. બાબત જેમાં લખી નાખવાનું ધર્માદામાં માલ આપ્યો તેના. બાબત જે શું લખી નાખવાની? ધર્માદામાં માલ આપ્યો તેના. તમે પીડીએફ ફાઇલ મોકલી છે એમાં બાબત જે વ્યવસ્થિત બધું લખેલું છે. બરાબર છે? એમાંથી તમે જે આ દાખલો લખવા બેસો તે પીડીએફ ફાઇલ સામે રાખવાની. બાબત જેમાંથી વ્યવસ્થિત રીતે લખી નાખવાનું. ચલો બાબત જે શું થશે? ધર્માદામાં માલ આપ્યો તેના. ત્યાર પછી વ્યવહાર નંબર 2. ચાલો બીજી તારીખ જોઈ. શું છે? તો કે 4000 નો માલ નમૂના તરીકે મફત વેચ્યો. નમૂનાની જાહેરાતથી ગયેલ માલ. શું કેવું કહેવાય? તો કે 4000 નો માલ આપણે નમૂના તરીકે સેમ્પલ તરીકે જેને કહી શકાય. સેમ્પલમાં કોઈ વેપારી આપણે કે તમારું માલ સેમ્પલ મોકલવા જોવું છે તો આપણે સેમ્પલ તરીકે નમૂનામાં એને આપણે માલ આપ્યો 4000. તો જે નમૂનામાં તમે માલ આપ્યો તમારી એક પ્રકારનો જાહેરાત થઈ જાય. શું થઈ કહેવાય? આપણે જાહેરાત થઈ જાય. એના જેવી કે જેમ આપણે જાહેરાત ખર્ચ કરી તો કેવા આપણે રૂપિયા એની પાછળ ખર્ચ કરી. તો જે નમૂનામાં આપણે ઘણા સેલ્સમેન આવતા ને કે ભાઈ તમે નમૂના તરીકે રાખો. રૂપિયા એટલે તમે વાપરી જો પછી તમને સારું લાગે તો અમારી વસ્તુ તમે ઓર્ડર આપજો. એટલે કે નમૂનામાં 1-2 પીસ આપણે દઈ દઈએ. આજે તમે તમારા ગ્રાહકને આપો કે 5-6 પીસ દઈ દઈએ મફત. કે અમારા રૂપિયા નથી જોતા તમે આજે એનો મફત રાખો. તમારા ગ્રાહકને તમે રૂપિયા જેને કહે કે માલ આપજો. બરાબર છે? તમારી રીતે યોગ્ય લાગે એ રીતે તમે એક ખેલે તમે આપો પછી તમને યોગ્ય લાગી તમારો માલ તો તમે ઓર્ડર આપો. તો આપણે જાહેરાત કરવા જોઈએ. આ શું કહેવાય? નમૂના માલ ની જાહેરાતથી ગયેલ એટલે જાહેરાત ખર્ચ થયો. તો આપણે આગળ બે કરી દે ભાઈ જાહેરાત ખર્ચ કરતે શું કરશું? ઉધાર. તો આનું શું લખશું? તો કે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે જાહેરાતથી ગયેલ માલ. એટલે જમા કેના ખાતે કરશું? તે ખરીદ ખાતે. કેટલાનો માલ આપ્યો? 4000. બાબત જેમાં લખી શકી કે જાહેરાતમાં માલ આપ્યો તેના. શું બાબત જે લખી નાખવાની? જાહેરાતમાં માલ આપ્યો તેના. બાબત જે જાહેરાત એટલે નમૂનામાં જે માલ આપ્યો નમૂનામાં માલ આપ્યો તેના. ત્યાર પછી તારીખ 3. ચાલો શું વ્યવહાર છે? તો કે ₹8000 નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. ₹8000 નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. જો અંગત વપરાશ માટે માલ લીધી છે
શેમાંથી? તો કે ધંધામાંથી. ધંધામાંથી તમે અંગત વપરાશ માટે માલ લઈ જાઓ એને શું કહેવાય? ઉપાડ. શું કહેવાય? ઉપાડ. માલિક ધંધામાંથી માલ લઈ જાય તો એને કહેવાય ઉપાડ. પણ માલિક અંગત વપરાશ માટે જેને કહે કે ધંધામાંથી માલ લઈ જાય છે એને કહેવામાં આવે છે ઉપાડ. પણ ઉપાડ થયો શું થયું? તો કે ઉપાડથી ગયેલ માલ થયો. કેવો માલ થયો? ઉપાડથી ગયેલ માલ. ઉપાડ ધંધામાં શું થશે? ઉધાર. આનું શું થશે? તો કે અહીંયા જે માલ થયો અંગત વપરાશ એ થયો ઉપાડ. એક ખાતુંથી ઉપાડથી ગયેલ માલ અને એક ખાતું તો કયું થશે? ખરીદ ખાતું થશે. જમા. ખરીદ ખાતે શું થશે? જમા. શા માટે? તો કે એક ખાતે ઉપાડથી ગયેલ માલનું ખાતું એક ખરીદ ખાતે જમા થશે. ઉધાર કેના ખાતે કરશું? તો કે આમાંથી ખાતું છૂટું પાડો. તો કે શું કહ્યું છે? ઉપાડ કર્યો તો કે એક ખાતું આવે ઉપાડ ખાતું આવશે. કયું ખાતું આવશે? ઉપાડ. ઉપાડ કયા પ્રકારનું ખાતું કહેવાય? વ્યક્તિ પ્રકારનું ખાતું કહેવાય. નિયમ લગાવો. વ્યક્તિ લેનાર છે માલ કે આપનાર? લેનાર. ઉપાડ ખાતે શું થશે? ઉધાર. શું થશે? ઉધાર. ઉપાડ ખાતે ઉધાર. આનું શું થશે? ઉપાડ ખાતે ઉધાર. તે ઉપાડથી ગયેલ માલ એટલે કે શું લખવાનો? તે ખરીદ ખાતે જમા. ચાલો કેટલા રૂપિયાનો માલ છે? કેટલાનો માલ કીધું કે 8,000 રૂપિયા. જે આમનોના તમને નિયમ લખાવ્યા છે નિયમ થોડા તૈયાર કરજો એટલે તમને આમનો એકદમ ઈઝી થશે. ખાસ વ્યવહારની અંદરથી ખાતા છૂટા પાડવા એ મહત્વની વસ્તુ છે. ત્યાર પછી 4 રૂપિયા 3,000 નું ફર્નિચર 2100 નો માલ આપી ખરીદ્યું. રૂપિયા 3,000 નું ફર્નિચર 2100 નું માલ આપી ખરીદ્યું. જો આગળ ખાસ કરો. આપણે ફર્નિચર કેટલાનું ખરીદ્યું? તો કે 3,000 રૂપિયા. આમાંથી બે ખાતા છૂટા પડશે. કિયા તો કે ફર્નિચર. આપણે આપ્યો શું બદલામાં? માલ. એટલે ફર્નિચર થી ગયેલ માલ થયો. કેવો માલ થયો? ફર્નિચર થી ગયેલ. તો કે એક ખાતું એવું ફર્નિચર નું. ફર્નિચર એવું બદલામાં શું આપી છે? માલ આપી છે. એટલે સાટા પદ્ધતિ છે. વસ્તુના બદલામાં આપણે વસ્તુ આપ્યું. આપણે ફર્નિચર લીધું બદલામાં આપણે રૂપિયા નથી આપતા. આપણે બદલામાં શું આપી છે? માલ સામાન આપી છે. એટલે કે વસ્તુના બદલામાં આપણે શું આપી? વસ્તુ એને આપી. કે વસ્તુના બદલામાં વસ્તુ. તો કે ફર્નિચરના બદલામાં આપણે આપ્યો માલ સામાન આપ્યો. આપણે લીધું ફર્નિચર. આપણે બદલામાં આપણે રૂપિયા આપ્યા તો કે ના રૂપિયા નથી આપતા. આપણે શું આપી છે? સામે માલ સામાન આપી છે. આપણે વસ્તુ આપી. તો કે આપણે ફર્નિચર લીધું અને આપણે શું આપ્યું? માલ. એટલે ગયેલ માલ થયો. આ શું થયું? ફર્નિચર થી ટૂંકમાં ગયેલ માલ. ગયેલ માલ છે ને ખરીદ ખાતે શું થશે? જમા થશે. ખરીદ ખાતે શું થશે? જમા. ફર્નિચર એ શું કહેવાય ધંધા માટે? મિલકત કહેવાય. ફર્નિચર શું છે? ધંધાની મિલકત છે. ધંધાની મિલકત છે એટલે માલ મિલકત પ્રકારનું ખાતું થયું. કેવા પ્રકારનું ખાતું થયું? માલ મિલકત પ્રકારનું. હવે ફર્નિચર ધંધામાં આવે છે કે જાય છે? તો કે ફર્નિચર ધંધામાં આવે. આવે તો ઉધાર. તો ફર્નિચર ખાતે શું કરશું? ઉધાર. ચાલો ફર્નિચર ખાતે ઉધાર. શા કે ધંધામાં ફર્નિચર આવે. આપણે ફર્નિચર ખરીદી કરી છે એટલે ધંધામાં ફર્નિચર આવે. બદલામાં આપણે આપી છે શું? માલ આપ્યો. તે ખરીદ ખાતે
જમા. હવે રૂપિયા કેટલા લઈશું? જો આપણે પર લિટર લીધું તો 3000, પણ આપણે કેટલાનો માલ આપ્યો? આપણી કિંમત ધ્યાનમાં આપણે આપણે ચર્ચા કરી કિંમત કઈ ધ્યાનમાં લેવાની? આપણી કિંમત. તો કે આપણે કેટલાનો માલ આપ્યો? તો કે 88. આપણે લખવાનું કેટલા? 88. આપણે જેટલા વિના આપી એ જોવાનું કે ભાઈ આપણે એને કેટલી વસ્તુ આપી છે, કેટલાની કિંમત. એ ફર્નિચર જેટલા હોય એટલે 10000 નું કે ભલે 50000 નું કે ભલે આપણે માલ કેટલા આપ્યો? 2800 રૂપિયા આપ્યો. એટલે 2800 રૂપિયા માલ આપ્યો અને નોંધ કેટલા થશે? 2800 રૂપિયાથી. કેટલાથી નોંધ થશે? 2800 રૂપિયાથી. ચાલો ત્યાર પછી તારીખ 5 જો રૂપિયા 7000 નો માલ અકસ્માતથી નાશ થયો, જે પેટે વીમા કંપનીએ 5500 નો દાવો મંજૂર કર્યો. ચાલો આપણો માલ કેટલો નાશ પામ્યો? 7000 રૂપિયાનો. એટલે અકસ્માતમાં નાશ થયો, અકસ્માતથી ગયેલ માલ. તો કે 7000 રૂપિયા જે છે એ અકસ્માતથી ગયેલ માલ છે, જેમાં તો કે 7000 નો માલ તો અકસ્માતથી ગયેલ માલ, એના માટે ખરીદ ખાતું થશે જમા. આ જે 7000 નો માલ અકસ્માતમાં નાશ પામ્યો, જેમાં તો કે 5500 રૂપિયા વીમા કંપની આપણને આપ્યા. કેટલા રૂપિયા આપ્યા? 5500. એટલે કે 5500 રૂપિયા વીમા કંપની આપે છે કે ભાઈ આપણે 7000 નો માલ આપણો બળી ગયો. કેટલાનો માલ બળી ગયો? 7000 રૂપિયા. કે ભાઈ આગમાં આપણો 7000 રૂપિયાનો માલ નાશ પામ્યો. કેટલાનો માલ નાશ પામ્યો? 7000 રૂપિયા. એટલે 7000 રૂપિયાનો જે માલ નાશ પામ્યો એ અકસ્માતથી ગયેલ માલ થયો. કેવો માલ થયો? અકસ્માતથી ગયેલ. એના માટે શબ્દ કેવો છે? ખરીદ ખાતે જમા. હવે ઉધાર કના ખાતે હશું? તો કે જો આ જે 7000 નો માલ આપણો નાશ પામ્યો, એમાં કે ભાઈ આપણો માલ નુકસાન થયું, એમાંથી 5500 રૂપિયા વીમા કંપની આપણને આપે છે. કેટલા વીમા કંપની આપે છે? 5500 રૂપિયા. તો 1500 રૂપિયા આપણું શું થશે? નુકસાન થશે. શું થશે? નુકસાન. 7000 ના માલમાંથી 5500 રૂપિયા આપણે વીમા કંપનીએ બરાબર લેણું થયું. એટલું આપણું શું થયું? લેણું. કે ભાઈ આટલું આપણું લેણું છે, આ વીમા કંપની ખાતે ઉધાર કરશું. 1500 રૂપિયા જે આપણે 7000 નો માલ બળી ગયો, એમાંથી આપણે વીમા કંપની આપ્યા કેટલા? 5500. તો 7000 માંથી આપણે મળ્યા 5500 ઉપર વીમા કંપની કીધી ગાડી આ તમારા વીમો જે ભરો છો એના પેટે. તો હજી એમાં જે 1500 ઘટે છે આ આપણું શું કહેવાય? નુકસાન કહેવાય. શું કહેવાય? નુકસાન. એ વીમા કંપની ખાતે ઉધાર, આપતી જાય નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જેમાં જે અકસ્માતથી ગયેલ માલ છે એટલે ખરીદ ખાતે જેમાં તો આનું શું કરશું? વીમા કંપની ખાતે ઉધાર કરશું. વીમા કંપની ખાતે ઉધાર. પછી આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. અહીંયા કેટલા? 5500. અહીંયા 1500. તે ખરીદ ખાતે જમા. કેટલા? 7000 રૂપિયા. ચાલો ત્યાર પછી છો. ચાલો આ કમ્પ્લીટ થઈ ગયો. જે આજે જોયો છે બધા આપણે આનંદની અભ્યાસ કરી ગયા છે. કાઈ તે કોઈ પણ તે ગયેલ માં તો ખરીદ ખાતે જમા કરવાનું, જેનાથી ગયો એ ખર્ચ છે. વીમા કંપનીનો વાત અલગ છે. ત્યાર પછી તારીખ છો અને બાબત લખી નાખો.
4000 નો માલ આગથી નાશ પામ્યો, જેની સામે વીમા કંપનીએ 5500 નો દાવો મંજૂર કર્યો તેના. બરાબર છે બાબત? જે રીતે તમારે લખી નાખવાનું. 7000 નો માલ નાશ પામ્યો, જેની સામે વીમા કંપનીએ 5500 નો દાવો મંજૂર કર્યો તેના. ત્યાર પછી તારીખ ક્રમ નંબર 6, તારીખ નહીં પણ છતો વ્યવહાર. રૂપિયા 2000 નિરાલી પાસે લેણા છે, જે રકમ હવે મળી શકે એમ નથી. આપણે શું છે 2000 રૂપિયાનું લેણું. આપણે લેણું એટલે આપણે ટૂંકમાં નિરાલી પાસેથી 2000 રૂપિયા માંગીએ છીએ. પેલી પાસેથી નિરાલી, એટલે નિરાલી આપણને શું છે આપના, આપણે નિરાલી પાસે રૂપિયા માંગીએ છીએ. ટૂંકમાં આપણે નિરાલીને ઉધાર માલ વેચ્યો છે. હવે આ જે 2000 નિરાલી પાસે લેણું છે 2000 રૂપિયા, એ રકમ હવે નિરાલી આપી શકે એમ નથી. એટલે એનો મીનિંગ શું થયો કે નિરાલી રૂપિયા આપણને મળી શકે એમ છે નહીં. કે ભાઈ આપણી પાસે રૂપિયા 2000 માંગી છે, આપણું લેણું છે સાચું, પણ હવે નિરાલી આપણને રકમ આપણે નિરાલી પાસે છે કે રકમ હવે મળી શકે એમ છે ને જગા રૂપિયા આપણે નથી મળે એમ, તો આપણે શું થઈ યાર નુકસાન થયું. અને શું કહેવાય? ગાલકાત કહેવાય. શું કહેવાય? ગાલકાત. ભાઈ આપણા 2000 રૂપિયા ગયા, જે હવે આપણે મળવાના છે નહીં. ભલે આપણે માંગતા તો હવે આવશે નહીં. ગાલકાત ખર્ચ કહેવાય. તો ગાલકાત ખાતે શું થશે? ઉધાર, એટલે ખર્ચ છે. તો કે ગાલકાત ખાતે ઉધાર કેટલાની? 2000. તે કેની પાસેથી ગાલકાત લેવી? તો નિરાલી. તો તે નિરાલી ખાતે, નિરાલી દાબ નથી ને 2000 રૂપિયા. કે ભાઈ નિરાલી પાસેથી જે ગાલકાત લેવી એની વસ્તુ છે. નિરાલી પાસે શું કર્યા? ગાલકાત. કે હવે આપણને રૂપિયા આપી શકે એમ છે નહીં, એની આપણે આપી. ત્યાર પછી 7 યંત્ર પર 800 ઘસારો માનીવાનો. જો ઘસારો ને શું છે? તો કે ઘસારો આપણે આગળ પણ અભ્યાસ કરી ગયા છું કેમ કે ઘસારો બિન રોકડ ખર્ચ કહેવાય. કેવો ખર્ચ કહેવાય? બિન રોકડ ખર્ચ. બિન રોકડ ખર્ચ એટલે એવો ખર્ચ કે ઘસારો જે ખર્ચ છે યંત્રો પર ઘસારો માને, ઘસારો છે ખર્ચ, પણ કેવો? બિન રોકડ. એટલે કે એ ખર્ચ આપણે રોકડમાં ચૂકવતા નથી, ખાલી ખર્ચ તરીકે એની ગણતરી કરી છે કે ધંધા માટે ખર્ચ છે, પણ કેવો છે? બિન રોકડ. શેના પર ઘસારો કર્યો? તો યંત્રમાં ઘસારાથી કોઈ પણ મિલકતની કિંમતમાં ઘટાડો થાય. જેમ કે ઉદાહરણ તરીકે ચોક. આ ચોકનો જેમ વપરાશ કરીશ એમાં ચોક શું થતી જશે? ધીમે ધીમે ઘસાતી ઓછી થતી ગઈ. જે ચોકનો જેને કે આખી ચોક હોય, બરાબર છે, આ ચોકનો જેમ વપરાશ કરીશ એમાં ચોક ધીમે ધીમે નાની થતી જાય છે, વપરાતી જાય છે. એક સમય એવો આવે છે કે ચોક હાવ શું થઈ ગઈ છે? શૂન્ય થઈ ગઈ. ચોક વધતી નથી. ખર્ચ થયો કેમ કે આપણે તો નુકસાન થયું. જેટલા આપણે ચોક લીધો હોય, બાઈક તમે લીધું, પણ એ ખર્ચ કેવો છે? બિન રોકડ, જે આપણે રોકડમાં ચૂકવતા નથી. એટલે ઘસારો જે છે આપણે આખું ચેપ્ટર ભણશું ઘસારાના હિસાબો. પણ ઘસારો કહેવાય ખર્ચ, પણ કેવો? બિન રોકડ, જે આપણે રોકડમાં ચૂકવતા નથી. આ ખર્ચ આપણે રોકડમાં આપતા નથી. એનાથી મિલકતની કિંમતમાં ઘટાડો થાય. એનાથી શું થાય? જે તે મિલકતની કિંમત રહી એમાં તો કે ઘટાડો થાય છે. ઘસારાથી શું થાય? મિલકતની કિંમતમાં થાય ઘટાડો. એનાથી તો કે ઘસારાથી. ઘસારાથી જે મિલકતની કિંમત રહી એ ઓછી થાય છે. એટલે ઘસારો ખર્ચ આપણે જે થાય ઘસારા ખાતે ઉધાર. તે ઘસારો બન્યો કેના ઉપર? તો કે આપણે યંત્ર ઉપર ગયો. તો તે યંત્ર
ખાતે જમા. કેમ કે યંત્રની કિંમત એટલી ઘટે છે, યંત્રની કિંમત તમારે ઘટાડવી ને તો એના ખાતે જમા કરવું પડે. એટલે આ શું કરવું પડે? જમા. ઘસારો ખર્ચ છે, એટલે આપણે લખશું ઉધાર. બરાબર ને? ખર્ચ લેના ખાતે શું કરવું પડે? ઉધાર. બાબત જે લખી નાખવાનો, યંત્ર પર ઘસારો ગણ્યો તેના. બાબત જે યંત્ર પર ઘસારો ગણ્યો તેના. બરાબર છે? આપણે યંત્ર પર શું ગણ્યો? ઘસારો. ઘસારાથી યંત્રની કિંમત ઘટે. યંત્ર આપણે તો મિલકત કે યંત્ર હંમેશા ઉધાર હોય. શું હોય? ઉધાર. એની કિંમત પછી તમે માઈનસ કરો એટલે એના ખાતે શું કરવું પડે? જમા કરવું. શું કરવું પડે? જમા. ત્યાર પછી લાસ્ટ બરોબર માર્ચ મહિનાનો પગાર 7,800 ચૂકવવાનો બાકી છે. તો પગાર શું છે? ચૂકવવાનો જે આપણે બાકી છે. પગાર શું કહેવાય? તો કે પગાર કહેવાય ખર્ચ. શું કહેવાય? ખર્ચ. પગાર ખર્ચ છે. હવે આપણે એમ કીધું કે માર્ચ મહિનાનો પગાર આપણે ચૂકવવાનો બાકી છે, જે આપણે ચૂકવવાનો છે. ચૂકવવાનો બાકી પગાર આ કયા પ્રકારનું ખાતું થાય? આ વ્યક્તિ પ્રકારનું. કેવા પ્રકારનું ખાતું થાય? પગાર છે એ ખર્ચ ખાતું છે. આપણે ખબર છે પગાર શું છે? ખર્ચ. હવે જેટલો પગાર હોય અને જેટલો ચૂકવવાનો બાકી છે એટલે આપણે આપના હાથે ચૂકવવાનો બાકી પગાર જે આપણે ચૂકવવાના બાકી છે એ પગારમાં ચૂકવવાનો જે બાકી પગાર છે પ્લસ થાય. શું થાય? પ્લસ થાય. પગાર આપણે ખબર છે ખર્ચ છે. ચૂકવવાનો બાકી પગાર એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે. આપણું દેવું છે. શું થયું? આપણું થાય દેવું. ચૂકવવાનો બાકી પગાર શું થાય? આપણું દેવું. દેવું હંમેશા જમા હોય. એનું ખાતું શું હોય? જમા હોય. હવે પગાર ખર્ચ છે. પગાર ખાતું શું છે? ખર્ચ. પગાર જે આપણે ચૂકવવાનો બાકી છે. કેટલો પગાર? તો કે 7,800 રૂપિયા. તો કે જેટલો જે ચૂકવવાનો બાકી છે એ તમારે નોંધવો પડે. તો એ આનું શું થશે? તો કે પગાર ખર્ચ છે એટલે પગાર ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી પગાર સાથે જમા. કેટલા રૂપિયા? 7,800. બાબત જે મને નાખવાનું, ચૂકવવાનો બાકી પગાર નોંધ્યો તેના. ચૂકવવાનો બાકી પગાર નોંધ્યો તેના. આ નફા નુકસાન થતા માહિતી છે. પગાર દર્શાવાય માં ચૂકવવાનો બાકી શું થાય? પ્લસ થાય. એટલે કે પગારમાં ચૂકવવાનો બાકી પ્લસ થાય. પગાર જે આપણો વૈધો ખર્ચ એટલે પગાર ખર્ચમાં શું થયો? એટલો વધારો થયો. તો પગાર ખર્ચ વૈધો એટલે પગાર ખાતે ઉધાર. એટલે ખર્ચ આપણો શું થયો? વૈધો. એટલે પગાર ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી પગારનું આપ્યું. કેમ કે આપણો ચૂકવવાનો બાકી છે ને પગાર, એટલે ચૂકવવાનો બાકી પગાર ખાતે જમા થશે. બાબત જે ચૂકવવાનો બાકી પગાર નોંધ્યો તેનો. અને છેલ્લે કુલ સરવાળો કરી નાખવાનો જે થતો હોય તે. બરાબર છે? બંને બાજુ સરવાળો કરી નાખવાનો. આપણો દાખલો થઈ ગયો કમ્પ્લીટ. બરાબર છે? આની અંદર આપણે જે વ્યવહાર જે વિશિષ્ટ પ્રકારના વ્યવહાર પર અભ્યાસ કર્યો છે, ગયેલ માલ એવા પ્રકારના જેને કહેવાય કે આ સામગ્રીની અંદર આપણે આ પ્રકારના જે વ્યવહારો છે એ વ્યવહારોની આપણે નોંધ કરી. આમાં કોઈ તમને વ્યવહાર